વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વ ભારત દેશનું વિકાસ એન્જિન છે અને ઓડિશા તેનો મહત્વનો ભાગ છે. જ્યારે વૈશ્વિક વિકાસમાં ભારતનું બહુ મોટું યોગદાન હતું, ત્યારે ભારતના પૂર્વ ભાગનો પણ મોટો ફાળો હતો. ઓડિશા દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. મોદી મંગળવારે ઓડિશાના ભુવનેશ્વર પહોંચ્યા હતા. તેમણે અહીં ઓડિશા સરકારની બિઝનેસ સમિટ ઉત્કર્ષ ઓડિશા મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદઘાટન કર્યું. 28 થી 29 જાન્યુઆરી દરમિયાન જનતા મેદાન ખાતે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. મોદીએ સંબોધન કરતા અમદાવાદમાં યોજાયેલ બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેનો ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું, દુનિયાનો મોટા કલાકાર પણ ભારત તરફ આકર્ષિત રહ્યા છે. લાઈવ કોન્સર્ટ માટે ભારતમાં ખૂબ જ સ્કોપ છે. દેશમાં રાજ્યોના પ્રાઇવેટ સેક્ટરને આગ્રહ કરતા કહ્યું, લાઈવ કોન્સર્ટ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ કરે. યુપીના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ, જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા, જેના કારણે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 80થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા, 7ના મોત થયા છે. ઘણાની હાલત નાજુક છે. તેમને અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્થાનિક લોકો લોહીથી લથપથ ભક્તોને પેન્ડલ રિક્ષામાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. નિર્વાણ મહોત્સવમાં સવારે 7 થી 8 વચ્ચે આ દુર્ઘટના થઈ હતી. તહેવાર દરમિયાન ભગવાન આદિનાથ લાડુનો પ્રસાદ અર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આયોજકોએ લાકડાના 65 ઊંચા સ્ટેજ બનાવ્યા હતા. ઉપર ભગવાનની 4-5 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી હતી. ભગવાન સુધી પહોંચવા માટે ભક્તો પાલખની સીડીઓ ચડી રહ્યા હતા. આ દરમિયાન વજન વધવાથી આખો પાલખ તૂટીને નીચે પડ્યો. આ દુર્ઘટના બાગપત શહેરથી 20 કિલોમીટર દૂર બરોતમાં થઈ હતી. આજે મહાકુંભનો 16મો દિવસ છે. સવારે 11 વાગ્યા સુધી 1 કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 16 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે. મૌની અમાવસ્યાના એક દિવસ પહેલા ભક્તોની ભારે ભીડને જોતા તમામ વિભાગના અધિકારીઓએ આખી રાત અનેક રાઉન્ડ બેઠકો યોજી હતી. ભીડને કેવી રીતે હેન્ડલ કરવી, સુરક્ષામાં શું પડકાર છે અને તેનો ઉકેલ કેવી રીતે આવશે, આ મુદ્દા પર ચર્ચા થઈ. આજે સવારે ફરી એડીજી ઝોન ભાનુ ભાસ્કર અને કમિશનરે તમામ વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી. કુંભ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેઠક ચાલી રહી છે. ડીએમ, સીઆરપીએફ, આઈટીબીપી, પોલીસ, રેલવે વગેરે વિભાગોના અધિકારીઓ હાજર છે. હાઈ એલર્ટ જાહેર કરાયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા મેળાના વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ડીએમએ પ્રયાગરાજના લોકોને કાર દ્વારા મેળા વિસ્તારમાં ન આવવાની અપીલ કરી છે. કચ્છના મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા પુત્રી ઊંઘમાં જ બળીને ભડતું થઈ ગયા, જ્યારે માતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ દુર્ઘટનામાં 41 વર્ષીય રવિકુમાર રામેશ્વર રાય અને તેમની 2 વર્ષીય પુત્રી જાનવી બળીને ભડતું થઈ ગઈ હતી, જ્યારે માતા કવિતાબેન 70% બળી જતા તેમને સારવાર અર્થે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર મુન્દ્રાના બારોઈ રોડ પર ખાતે આવેલા સૂર્યનગરના એક મકાનની અંદર ભયંકર આગ લાગી હતી. રહેણાંક મકાનમાં લાગેલા એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના 3 સભ્યો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં પિતા પુત્રીના કરુણ મોત થયા છે, જ્યારે 30 વર્ષીય માતાની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને તબીબી આધાર પર સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધીના વચગાળાના શરતી જામીન આપ્યા છે. જોધપુર જેલમાં સજા કાપી રહેલા આસારામનો જામીન પર છુટકારો થયા બાદ અમદાવાદના મોટેરા આશ્રમમાં 12 વર્ષે તેની એન્ટ્રી થઈ છે. જામીનમાં શરત છે કે આસારામ પોતાના અનુયાયીઓને મળી શકે નહીં. તેમ છતાં તેના સાધકોને જાણ થતાં તેઓ આશ્રમ પહોંચવા લાગ્યા છે. આશ્રમ પર સ્થિતિ ન બગડે તે માટે પોલીસ પર એલર્ટ છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આસારામને જામીન મળતા તે જોધપુર જેલમાંથી બહાર આવી ગુજરાત આવ્યા છે. હાલ તે અમદાવાદના સાબરમતી ખાતે આવેલા તેના આશ્રમમાં છે. અમદાવાદના આશ્રમમાં આસારામની 12 વર્ષના લાંબા ગાળા બાદ એન્ટ્રી થઈ છે. સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે. એમડી ડ્રગ્સનો ઓવરડોઝ લેવાના કારણે જ યુવકનું મોત થયાનું પરિવારનું અનુમાન છે. ગત 20 જાન્યુઆરીના રોજ યુવક નશાની હાલતમાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું છે. હાલ તો યુવકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. પ્રાપ્ત વિગત અનુસાર સુરતના ઉન વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં 32 વર્ષીય નવાઝખાન પઠાણ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને 3 દીકરી છે. નવાઝખાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ સાથે જ નવાઝખાન સમયાંતરે દારૂ પીતો હતો. થોડા દિવસથી તે મિત્રો સાથે એમડી ડ્રગ્સનું સેવન કરતો પણ થઈ ગયો હતો. જામનગરના પંચેશ્વર ટાવરમાં રહેતા
51 વર્ષીય પશુપાલક મોહનનું કોંગો ફીવરથી મોત નીપજ્યું છે. 5 વર્ષ બાદ શહેરમાં નોંધાયેલા આ કેસે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું છે. દર્દીને 21 જાન્યુઆરીએ જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં કોંગો ફીવર પોઝિટિવ આવ્યો છે. જામનગર મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર એસ ચેટર્જીના જણાવ્યા મુજબ છેલ્લા 5 વર્ષમાં શહેરમાં આ પ્રથમ કેસ છે. કોંગો ફીવર પશુઓમાં રહેલી ઈતરડીથી માનવમાં ફેલાય છે. આ રોગ મુખ્યત્વે પશુપાલકોમાં જોવા મળે છે, જેમાં ગાય ભેંસના શરીર પરની ઈતરડી દ્વારા હનીમોરલ નામનો પરજીવી માનવ શરીરમાં પ્રવેશે છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે ભાઈગીરીનો વિડીયો બનાવનારા 5 યુવકોને ભેસ્તાન પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવ્યું છે. 5 યુવકોએ ફિલ્મ સ્ટાઇલમાં એન્ટ્રી મારીને જાહેરમાં સિગરેટ અને દારૂની બોટલ લઈ ડાન્સ કરી રહ્યા હતા. આ સાથે જ એક યુવકે તલવાર વડે કેક કાપી ભાઈગીરી બતાવતા મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકો ફિલ્મી સ્ટાઇલમાં ટુ વ્હીલર પર એન્ટ્રી લે છે. પોતે ભાઈલોગ હોય તે પ્રકારે પોતાને પ્રદર્શિત કરતા દેખાયા હતા. આ સાથે જ તલવાર વડે કેક કાપી અન્ય યુવકનું છરી મારી મર્ડરનો સીન ક્રિએટ કર્યો હતો. આ સાથે જ અન્ય યુવકના ગળા પર તલવાર રાખી હતી. આ વિડીયો મે 2022માં બનાવાયો હતો, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જજાડિયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત એક મહત્વની સફળતા મળી છે. ખડિયા ગામના કોળીવાડા વિસ્તારમાં 37 વર્ષીય અબા હસન ઉર્ફે અબ્બાસ દુરાભાઈ રિંગબ્લોચને પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંડોવણી બદલ પાસા હેઠળ અટકાયત કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર અનિલ રાણાવસિયાએ આરોપીની ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પાસા વોરંટ જારી કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના નેતૃત્વમાં પોલીસ ટીમે 27 જાન્યુઆરી 2025ના રોજ આરોપીને ખડિયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. ભરૂચના ડુંગરી વિસ્તારમાં સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતો ચાલક જોવા મળ્યો છે. આ ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રિક્ષા ચાલક નિયમોનું ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. આ સમસ્યા માત્ર ડુંગરી વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહનો દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવે છે. ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો થયા છે અને જીવ પણ ગુમાવવા પડ્યા છે. સ્થાનિકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી પોલીસ તથા આરટીઓ વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.